વિશ્વ વિહાર એપ્રિલ 2025. આજની વાત. પૃથ્વીપુત્રીની ડ્રેગન સવારી. લેખન ચિંતન ભટ્ટ. પઠન અશ્વિન આણદાણી. જ્યારે આપણે અમેરિકા, કેનેડા કે કોઈ બીજા દેશમાં જઈએ છીએ ત્યારે આપણી ઓળખ ગુજરાતી, બંગાળી, મરાઠી વગેરે નહીં, પણ એક ભારતીય તરીકે ઓળખાઈએ છીએ. તેવી જ રીતે કોઈ માનવી આપણા આ પૃથ્વી ગ્રહથી દૂર કોઈ અન્ય ગ્રહ, ઉપગ્રહ કે અંતરિક્ષમાં જાય ત્યારે તે અમેરિકન, રશિયન કે ભારતીય ન રહેતા પૃથ્વીનો માનવી કે પૃથ્વી પરનું સંતાન જ કહેવાય છે. હમણાં જ પાછા ફરેલા અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વીપુત્રી કે પૃથ્વીપુત્રો તરીકે ઓળખવા જોઈએ. આ હિસાબે લગભગ 9 મહિના આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથકના અતિથિ બની 19 માર્ચે સવારે 3:25 પૃથ્વી પર પાછા ફરેલા સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર બુચ પણ પૃથ્વીપુત્રી અને પૃથ્વીપુત્ર છે. પૃથ્વી પર એકબીજાના હરીફ કે વિરોધી એવા દેશો અમેરિકા અને રશિયાએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથકના પ્રકલ્પની શરૂઆતથી આજ દિન સુધી સહકારથી કામ કર્યું છે, જેમાં યુરોપ, જાપાન અને કેનેડાનો પણ સાથ રહ્યો છે. તેનું એક હાથવગું ઉદાહરણ છે કે 19 માર્ચ 2025ના દિવસે જે 4 અંતરિક્ષ યાત્રીઓએ પૃથ્વી પર અવતરણ કર્યું તેમાંથી 3 અંતરિક્ષ યાત્રીઓ અમેરિકન અને 1 અંતરિક્ષ યાત્રી રશિયન હતા. 2011થી 2020 દરમિયાન અમેરિકન અંતરિક્ષ યાત્રીઓ પણ રશિયન અંતરિક્ષયાન સોયુઝમાં મુસાફરી કરતા હતા. આ કેવો વિરોધાભાસ છે કે વિશ્વમંગલ કે પૂજ્ય વિનોબા ભાવેની જય જગતની ભાવનાને આત્મસાત કરવા માટે આપણે આ જગત છોડીને અંતરિક્ષ ભણી રવાના થવું પડ્યું. સુનિતા વિલિયમ્સ અને અન્ય અંતરિક્ષ યાત્રીઓ ડ્રેગન અંતરિક્ષયાનમાં સવાર થઈને પૃથ્વી પર હેમખેમ પહોંચી ગયા. ડ્રેગન તો ચીની સંસ્કૃતિ અને ચીની પુરાણો સાથે સંકળાયેલું છે. તો પછી અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કે પોતાના મહત્વાકાંક્ષી પ્રકલ્પને ડ્રેગન નામ શા માટે આપ્યું? આ પ્રકલ્પની શરૂઆતમાં કેટલાક ટીકાકારો અંતરિક્ષયાનનો પ્રકલ્પ અશક્ય માનતા હતા. તેમની ટીકાઓને કાને ધર્યા વગર મસ્કે પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને એને સફળતા મળી. આજે 100% સફળ અંતરિક્ષયાનમાં તેની ગણતરી થાય છે. જ્યારે માનવ કેપ્સ્યુલનું નામકરણ કરવાની વાત આવી ત્યારે મસ્કને પોતાનું 1963નું પોતાનું પ્રિય બાળગીત પફ ધ મેજિક ડ્રેગન યાદ આવ્યું. આ ગીતમાં વિશાળકાય મેજિક ડ્રેગન અને પેપર નામના બાળકની દોસ્તીની વાત છે. મેજિક ડ્રેગન સાથે પેપર સાગર ખેડવા જાય છે. રાજાથી લઈને ચાંચિયાઓ સુધી બધા જ મેજિક ડ્રેગનને આદર આપે છે. ડ્રેગન ચિરંજીવી હોય છે વગેરે. મસ્કે વિચાર્યું કે મારું અંતરિક્ષયાન મેજિક ડ્રેગન જેવું શક્તિશાળી, સૌનો આદર પામતું અને વિશાળ અંતરિક્ષ ખેડતું ચિરંજીવી હોય. અને સ્પેસ એક્સનું યાતાયાત માટેનું અંતરિક્ષયાન મેજિક ડ્રેગન તરીકે વિશ્વ સમક્ષ આવ્યું, જે પછીથી ફક્ત ડ્રેગન તરીકે ઓળખાવા લાગ્યું. ત્યાર પછી ડ્રેગનના કેટલાક અન્ય સંસ્મરણો આવ્યા, જેમ કે ડ્રેગન 1, ડ્રેગન 2, રેડ ડ્રેગન અને ડ્રેગન એક્સેલ. આમ પૃથ્વીપુત્રી સુનિતા ડ્રેગન પર સવાર થઈને અંતરિક્ષમાંથી પાછા ફર્યા. વિશ્વવિહારના નિયમિત વાચકોને ખ્યાલ જ હશે કે અંતરિક્ષ મથક પર રહેવામાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દિનચર્યા કેવી બદલાઈ જાય છે અને પૃથ્વી પર પાછા આવ્યા પછી પણ કેટલી સાવધાની રાખવી પડે છે. સુનિતાની ઘર વાપસીના વિડીયોમાં દેખાય છે કે ડ્રેગનની યાત્રા શરૂ થઈ ત્યારે તે દૂધ જેવું સફેદ હતું, પણ 17 કલાક પછી પૃથ્વી પર પહોંચ્યું ત્યારે તેના પર દાઝ્યાના ડાઘા હતા. આપણે જાણીએ છીએ કે અંતરિક્ષમાં વાતાવરણ હોતું નથી. અંતરિક્ષથી પાછું ફરતું યાન તીવ્ર ગતિથી એટલે કે 28,000 કિલોમીટર પ્રતિ કલાક પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. આ સમયે પૃથ્વીના વાતાવરણના કણોનું યાન સાથે ઘર્ષણ થાય છે અને યાનની ગતિ ધીમી પડે છે.
ગતિશક્તિનું ઉષ્મા શક્તિમાં રૂપાંતર થાય છે. પરિણામે આજુબાજુનું વાતાવરણ ખૂબ જ ગરમ એટલે કે 2700 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી જાય છે. આ ગરમી યાનની અંદર ન પહોંચે તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. છતાં પણ અકસ્માત થઈ શકે છે. યાદ રાખો 2003નો કોલંબિયા યાનનો અકસ્માત, જેણે કલ્પના ચાવલા સહિત કુલ 7 પૃથ્વી સંતાનોનો ભોગ લીધો હતો. પૃથ્વી તરફ પાછું ફરતું યાન આ સમયે અગનગોળો લાગે છે. આગના ડાઘ યાન પર રહી જાય છે. આ સમયની પ્રચંડ ગરમીથી વાતાવરણના પરમાણુઓ એટમ્સ ઇલેક્ટ્રોન છોડી દે છે. આમ વીજભારિત આયોનાઇઝ્ડ કણોનું એક આવરણ એટલે કે પ્લાઝમાનું ઘટ્ટ આવરણ યાનની ચોમેર રચાય છે. પ્લાઝમાના ગુણધર્મો અણુઓના ગુણધર્મોથી નોખા હોય છે. પ્લાઝમાનું આવરણ વીજવાહક હોય છે, જેને પ્રતાપે યાનમાંથી પ્રસારિત થતા રેડિયો તરંગોનું તે ક્યાં તો અવશોષણ કરે છે કે પછી પરાવર્તિત કરે છે. તેને કારણે રેડિયો તરંગો ભૂમથક સુધી પહોંચી શકતા નથી અને સંદેશા વ્યવહારનો બ્લેકઆઉટ સર્જાય છે. આ સમયે પાછા ફરતા યાનનો પૃથ્વી સાથેનો સંપર્ક કપાઈ જાય છે. આ પરિસ્થિતિ થોડી મિનિટો માટે રહે છે. અલબત્ત બ્લેકઆઉટની અવધિનો આધાર યાનની ગતિ અને પ્રક્ષેપ માર્ગ પર હોય છે. મહદઅંશે યાનનું સમુદ્રમાં અવતરણ કરાવવામાં આવે છે, જેથી પૃથ્વી સ્પર્શ વખતે ખૂબ આઘાત ન લાગે અને યાનની અંદર પણ બધું સલામત રહે. યાનની ગતિને 0 સુધી ઘટાડવા માટે હવાઈ છત્રીની મદદ લેવામાં આવે છે. ડ્રેગન યાનનું અવતરણ ફ્લોરિડાના સમુદ્ર કિનારે થવાનું હતું. ત્યાં ડોલ્ફિનની વસાહત હોય એમ લાગે છે. જ્યારે સુનીતાના ડ્રેગને સાગરમાં પડતું મૂક્યું ત્યારે ત્યાં ડોલ્ફિનો વિહાર કરતી હતી. અચાનક થયેલી ખલેલને કારણે યાનની આજુબાજુની ડોલ્ફિનો કૂદાકૂદ કરવા લાગી. ડોલ્ફિનનું આ અનાયાસે કૂદવું એલોન મસ્ક અને આપણને સૌને સુનીતા અને બુચના સ્વાગતમાં થતું સ્વાગત નૃત્ય લાગ્યું. સ્વાગત નૃત્ય પૂરું થતાં જ થોડી વારમાં સમુદ્રમાં તૈનાત બચાવ ટીમની નાની નાની બોટ પાણીમાં તરતા યાનની નજીક આવી અને તેને દોરડાથી બાંધી મુખ્ય બચાવ જહાજ સુધી લઈ ગઈ. આ જહાજમાં હેલિપેડ પણ છે. હળવેકથી યાનને એટલે કે કેપ્સ્યુલને મુખ્ય જહાજ પર લીધું. સ્વાભાવિક છે કે યાન સમુદ્રના ખારા પાણીથી ભીંજાયેલું હોય, જેને ફુવારાથી ધોઈ નાખવામાં આવ્યું. યાનના પૃથ્વી પરના અવતરણને લગભગ 45 મિનિટ થઈ, છતાં અંતરિક્ષ યાત્રીઓ હજુ યાનની અંદર બંધનાવસ્થામાં જ હતા. ડ્રેગન યાન અથવા તો આ પ્રકારના કોઈપણ યાનને 2 દરવાજા હોય છે. ઉપરની તરફના દરવાજાનો ઉપયોગ અંતરિક્ષ મથક સાથે મિલન માટે કરવામાં આવે છે. યાનમાંથી અંતરિક્ષ મથક પર આ દરવાજા દ્વારા આવન જાવન થાય છે. યાનનું અંતરિક્ષ મથક સાથેનું મિલન ખૂબ જ ચોકસાઈ અને કૌશલ્ય માગી લે છે. આ દરવાજા સાથે સંવેદનશીલ ઉપકરણો ગોઠવાયેલા હોય છે, માટે જરૂર હોય તો જ આ દરવાજો ખોલવામાં આવે છે. બીજો દરવાજો બાજુમાં હોય છે, જે બહારથી સહેલાઈથી ખોલબંધ થઈ શકે છે. અલબત્ત આ દરવાજો પણ અંદરથી ખોલવો મુશ્કેલ જ હોય છે. અંતરિક્ષ યાત્રાના પ્રારંભે પ્રક્ષેપણ મથક પર કે પછી યાત્રાના અંતે બચાવ બોટ પર અંતરિક્ષ યાત્રીઓના આવન જાવન માટે આ દરવાજાનો ઉપયોગ કરવામાં આવે છે. યાનના અવતરણના લગભગ 1 કલાક પછી બીજો દરવાજો બહારથી ખોલવામાં આવ્યો. સૌ પહેલાં ડૉક્ટરે અંદર જઈને યાત્રીઓના સ્વાસ્થ્યની તપાસ કરી. ત્યારબાદ એક પછી એક અવકાશ યાત્રીઓ બહાર આવ્યા. લાંબા સમય સુધી શૂન્ય ગુરુત્વમાં રહેવાને કારણે તેમને ટેકાની જરૂર પડી અને તેમને સ્ટ્રેચર પર આગળ લઈ જવામાં આવ્યા. લગભગ 1.5 મહિના તેઓ પુનર્વસનનો અભ્યાસ કરશે અને ત્યારબાદ સૌને મળી શકશે. માત્ર 8 દિવસ માટેના ખાસ પ્રકલ્પ માટે અંતરિક્ષમાં ગયેલા અંતરિક્ષ યાત્રીઓની સાથે સાથે વિજ્ઞાનીઓ અને સમગ્ર વિશ્વની આ તો જાણે કે એક કસોટી જ થઈ ગઈ. અગ્નિ પરીક્ષાની સમકક્ષના આ અનુભવમાંથી સાંગોપાંગ બહાર પડેલા આ અંતરિક્ષ વીરોએ પોતાની ધીરજ, કુનેહ અને શાંતિનો પરિચય આખા વિશ્વને આપી દીધો. કંઈક અનોખું પરિણામ મેળવવું હોય
તો પોતાનું સર્વસ્વ ખુશીથી આપી દેવું પડે એ આ અંતરિક્ષ મિત્રોએ સાબિત કરી દીધું. જીવન મરણના ખેલને હાથતાળી દઈને આવેલા મક્કમ મનોબળના આ સહનશીલ અંતરિક્ષ યાત્રીઓને સમસ્ત માનવજાત વતી ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ અને સલામ.